સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો, કેમ કે આજે તમને નવી સ્ટાઇલમાં ટેટસ બનાવતા શીખવાડીશ. મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે. એ ટાઈપનો વિડીયો આજે તમને તમારા ફોટા ઉપર બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. બરાબર, સાઇન ઇન કર્યા બાદ જે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાતો હશે તેના પર તમારે ક્લિક કરી સૌથી પહેલાં તમારે પ્રોજેક્ટ એડ કરવાનો છે. બરાબર, પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમારે પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનું છે. પ્રોજેક્ટ એડ ના થાય તો તમને આની XML ફાઇલ આપી દઈશ, તો XML ફાઇલ તમારે એડ કરી લેવાની છે. બરાબર, તો XML ફાઇલ ડાઉનલોડ કરી લેજો. XML ફાઇલ અપલોડ કઈ રીતે કરવાની, અહીંયાથી તમે જોઈ શકો છો. અપલોડ ઉપર ક્લિક કરશો પછી મેં જે ફાઇલ આપી છે એ ફાઇલ તમારે અહીંયા અપલોડ કરવાની છે, એટલે તમારે XML ફાઇલ એડ થઈ જશે. બરાબર, અને પ્રોજેક્ટ એડ ના થાય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને વિડીયો જોઈ લેજો. એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, તો પ્રોજેક્ટ તમારે પછી આ રીતે હશે. બરાબર, તો આ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાનો છે. બરાબર, પ્રોજેક્ટ એડ થઈ જાય પછી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે. બરાબર, પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણા બધા લેયર જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો ટેક્સમાં ઇફેક્ટ ને બધું રેડી જ છે. ખાલી આની અંદર તમારે શું કરવાનું છે એ તમને બતાવી દઉં. આ ફોન્ટ જે યુઝ કરે છે એ તમારામાં નહીં હોય તો તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે. અને આ જે મેં ફોન્ટ યુઝ કરે છે એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમારે ફોન્ટને ડાઉનલોડ કરી દેવાના છે. એડ કરીને આ ફોન્ટ સિલેક્ટ કરવાનો છે, એટલે તમારા ઇમોજી પણ આ રીતે કંઈક જોવા મળી જશે. બરાબર, તો એટલું કરી દેવાનું છે. બરાબર, પછી આગળ આવવાનું છે. આગળ તમે જોઈ શકો છો આ બધા તમને લેયર જોવા મળતા હશે. બરાબર, એની અંદર તમારે શું કરવાનું છે તમે જોઈ શકો, જેમ કે તમને અહીંયા ટેક્સ લખેલું છે. બરાબર, ઠાકોર, તો એ લખેલું છે બધું. બરાબર, એ ટેક્સમાં તમારે ફોન્ટ અટેચ કરવાના રહેશે. બરાબર, તો એડિટ ટેક્સમાં જવાનું છે. આ જે મેં ફોન્ટ યુઝ કર્યા છે બરાબર, તમે જોઈ શકો છો આ રીતે આ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમારે આ ફોન્ટને ડાઉનલોડ કરવાના છે. બરાબર, ફોન્ટને ડાઉનલોડ કરીને એડ કરવાના છે. એડ કરીને તમારે શું કરવાનું છે, એ ફોન્ટ સિલેક્ટ કરવાના છે. સિલેક્ટ કરશો એટલે તમારા ટેક્સ આવા થશે. બરાબર, જેવા તમે વિડીયોમાં જોઈ શકો છો એવા, બાકી એવા થશે નહીં. તો એ રીતે તમારે કરી દેવાનું છે. અને ઇમોજીના ફોન્ટ તો મેં તમને પહેલાં જ કીધું એ રીતે ઇમોજીના ફોન્ટ તમારે અટેચ કરી દેવાના છે. બરાબર, બાકી બીજા જે અંદર સોંગ લિરિક્સ છે મિત્રો એ ગ્રુપમાં તમને જોવા મળશે, તો ગ્રુપમાં એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે. બરાબર, ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે. અને આમાં જે ફોન્ટ યુઝ કરે છે એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. બરાબર, અને ઓલ ફોન્ટનો વિડીયો ઓલરેડી બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જેને વિડીયો જોઈ લેજો એટલે તમને બધા ફોન્ટ મળી જશે. બરાબર, બાકી નવો વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો, બધા ફોન્ટ તમને આપી દઈશ. બરાબર, તમારે એટલું કરી દેવાનું છે. બરાબર, પછી બેક આવી જવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે થઈ જાય. પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે સ્ટાર્ટિંગમાં જ્યાં ફોટો સ્ટાર્ટ થાય છે બરાબર, જ્યાં મને આ રીતે બધા ગ્રુપ જોવા મળતા હશે. બરાબર, ત્યાં તમારે આવી જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે. અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો સૌથી પહેલાં તો લઈ લેવાનો છે. તો આપણે સૌથી પહેલાં તો આ ફોટો લઈ લઈએ છીએ. 3 ટકા ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દઈએ છીએ. અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આ બ્લેક શેડોની નીચે, એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર આ રીતે તમે જોઈ શકો છો બધી ઇફેક્ટ તમારે સેટ થઈ જશે. ફોટો પણ તમારો અહીંયા અટેચ થઈ જશે. બરાબર, તો આ રીતના કરી દેવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે. અને અહીંયાથી તમારે એડ કરવાનો રહેશે પાર્ટિકલ વિડીયો. બરાબર, તો આ પાર્ટિકલ વિડીયો તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમારે પાર્ટિકલ વિડીયો ડાઉનલોડ કરી આ રીતે તમારે પાર્ટિકલ વિડીયોને 90 ડિગ્રી રોટેટ કરી જવાનું છે. બેક આવી 3 ટકા ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી તમારે પછી શું કરવાનું છે, અહીંયા તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી જવાનું છે. બરાબર, એટલે તમારા વિડીયોની અંદર આ રીતે તમે જોઈ શકો છો ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે પછી તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો બધી ઇફેક્ટને બધું સેટ થઈ ગયું છે. આપણો વિડીયો પણ બનીને રેડી થઈ ગયું છે. વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી
વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.